નાનપણની સૌથી મીઠી યાદો જેની સાથે જોડાયેલી છે એવું આપણા બધાનો પ્રિય તહેવાર એટલે ઉત્તરાયણ. મોરને વરસાદ જોડે જેવો લગાવ થાય ને, આ 2 દિવસ ધાબા જોડે સાલું એવો જ પ્રેમ થઈ જાય. વર્ષના આ 2 જ દિવસ જેમાં તમે તમારા વર્કપ્લેસના કેબિનમાંથી બહાર નીકળી એકચ્યુઅલમાં સાંજને જીવો છો. બાકી હવે તો સવારથી સીધી રાત જ પડી જાય છે. ટીનેજ જ્યારે હતી ને ત્યારે મમ્મી ને પપ્પાની ફિરકી પકડતા હંમેશા હું જોતો અને વિચાર કરતો કે મારી વાઈફ આવશે ને ત્યારે એ પણ આ રીતે ફિરકી પકડશે. અને આજે મારી વાઈફ હાર્દી જ્યારે ઉત્તરાયણમાં ફિરકી પકડે છે તો સાલું અહેસાસ થાય કે આટલા મોટા ક્યારે થઈ ગયા. નાના હતા ત્યારે પતંગ ચગાવવાની જીદ હતી અને હવે ફક્ત પતંગને આકાશમાં શાંતિથી બેસીને જોવાની જીદ છે. ને પતંગ ચગાવવાની સાથે ઇન્સ્ટાગ્રામ માટે આવા ફેક વિડીયો બનાવવાની મજા પણ જોરદાર છે. ને બાપુ, આ એક જ એવો તહેવાર કે જેમાં તમે એકબીજાની દોરી કાપો ને તો એ સંબંધ મજબૂત બને. નાનો હતો ત્યારે ઢઢ્ઢો વાળતા પતંગ ફાટતો અને આજે પણ એ પ્રથા અકબંધ છે. આજે પણ એ ફાટી જ જાય છે. ને સાંજ પડતા આકાશમાં ફૂટતા ફટાકડા, ધાબે થતા ગરબા અને મિત્રો સાથેની કેરીઓકેની મહેફિલના લીધે જે આ પોઝિટિવ એનર્જી જનરેટ થઈ છે એ હવે આવતી ઉત્તરાયણ સુધી ચાલે તો સારું છે. બાકી તહેવાર છે ને તો જીવનમાં રંગ છે. બાકી જો તહેવાર ના હોય ને તો આ જિંદગી આ ખંડેર ઘર જેવી જ બની જાય. શું કહેવું તમારું? સાચી વાત ને?